વેલકમ બેક। વાત કરીએ આગળ અમદાવાદમાં સાબરમતી ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો અને ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી। આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે બસ પૂરી રીતે બળીને ખાખ થઈ ગઈ। તો આ બસમાં 30 થી 40 વિદ્યાર્થીઓ સવાર હતા અને તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો। જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું। આશરે 8:45 વાગ્યાના અરસામાં લક્ઝરી બસમાં આગ લાગી છે એવો મ્યુનિસિપલ સ્નાનાગૃહ સાબરમતી ખાતેનો અમને કોલ મળેલો અને એ કોલ દરમિયાન અમે ફાઇટર અને ટેન્કર લઈ અને ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા। ઘટના સ્થળ ઉપર બાળકો ઉતારી લીધા હતા એમણે પોતે અને આગ લાગેલી હતી। એ વખતે લગભગ 34 બાળકોનો આશરો છે। અમને 9 વાગે સમાચાર મળતા 9:10 અમે ઘટના સ્થળે આવી ગયા। ફાયર બ્રિગેડ આવી ગયેલું હતું। બાળકો બધા નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને તરત ફાયર બ્રિગેડે પોતાનું કામ શરૂ કર્યું। અમે બધી માહિતી મેળવી હતી। અમને એમ લાગ્યું કે હવેથી આ તપોવનની અંદર જે સ્કૂલનો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ આપ્યો છે એ અમે આ તાત્કાલિક નિર્ણયથી અમે એને બંધ કરવાનો પ્રયત્ન કરીશું।